નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈનું હૃદયરોગના હુમલાને પરિણામે અકાળે અવસાન થતા સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં બાળકોના અભ્યાસને વેગ આપી શકાય તે માટે સુચારુ અને આમૂલ પરિવર્તન કરનાર નિશ્ચિત દેસાઈ જાહેર જીવનમાં પણ અત્યંત મિલનસાર અને પરગજુ સ્વભાવ ધરાવતા હતા. આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લમ, સાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, માજી ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, માજી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત સહિત વિવિધ વોર્ડના નગરસેવકોએ નિશ્ચિત દેસાઈને પુષ્પાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા નિશ્ચિત દેસાઈ ભારતીય જનતા પાર્ટીના બહારના કાર્યકર તરીકે આપ પડે આગળ આવ્યા હતા. ડોક્ટર વિજય શાહના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમની પસંદગી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા અપાયેલી જવાબદારીનું પ્રામાણિકતાથી નિર્વહન કરીને તેઓએ લાંબા સમયથી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. અકોટા વિસ્તારમાં જનસેવાના વિવિધ પ્રકલ્પો થકી પણ તેઓ પાર્ટીનો વ્યાપ વધારવામાં સફળ રહ્યા હતા. ડોક્ટર વિજય શાહે નિશ્ચિત દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. માત્ર ને માત્ર એ જ કારણ કે નિશ્ચિતભાઈ દેસાઈ પણ बड़ौदा के हमारे शिक्षण समिति के माननीय सदस्य, बाद में माननीय अध्यक्ष जो बने वो आज निश्चित भाई देसाई का देहावसान का स्मशान यात्रा है। सब जानते हैं कि सालों तक इन्होंने पार्टी में कुछ भी नहीं मिलेगा वो समझकर भी इन्होंने कार्यकर्ता के नाते लंबे समय तक काम किया। इनके पिताजी भी पार्टी के अध्यक्ष रहे, वो खुद भी पार्टी के अध्यक्ष रहे ये वार्ड के, और बाद में शिक्षण समिति में जब जिम्मेवारी मिली इन्होंने सदस्य के नाते बहुत अच्छा काम किया। अध्यक्ष की जिम्मेवारी मिलने के बाद जो पुराने बहुत जो इश्यूज थे वो इश्यू के ऊपर इन्होंने कॉन्सेंट्रेट किया, वो इश्यू इन्होंने खत्म भी किया। मैं मानता हूँ कि कार्यकर्ता के नाते इन्होंने जो किया है वो दूसरे कार्यकर्ता के लिए बहुत बड़ी मिसाल है। प्रभु इनकी आत्मा को सदगति दे, ऐसे मैं भगवान को प्रार्थना करता हूं। અકોટા સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં તમામ વર્ગોના મહાનુભાવો જોડાયા હતા. સંગઠન ક્ષેત્રે નિશ્ચિત દેસાઈ દ્વારા કરવામાં આવેલી કામગીરી લાંબા સમય સુધી યાદ રહેશે. સદગતના અંતિમ સંસ્કાર વડીવાડી સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવ્યા હતા. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.